પણ આ ડ્રગ્સ ઉંદર ખાઈ જાય એનું શું કરવાનું? એનું કોઈ સોલ્યુશન નથી ને. ડોક્યુમેન્ટેડ છે એટલે કેમેરાની સમક્ષ પણ હું કોન્ફિડન્સથી અને બેઝિઝક બોલી શકીશ. સુપ્રીમ કોર્ટ મોહનલાલ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ ઓકે જજમેન્ટ છે. સુપ્રીમ કોર્ટે કીધું કે અમને એવા ઇન્સ્ટન્સીસ જાણવા મળ્યા છે કે પંજાબ પોલીસ જે મુદ્દા માલ રિકવર કરે છે એ પોલીસ સ્ટેશનોએથી જ બજારમાં વેચાઈ રહ્યું છે. અને આ સુપ્રીમ કોર્ટે રેકોર્ડેડ કીધું છે એટલે મને કેમેરા સામે બોલવામાં ડર નથી. પરંતુ વાત એમ છે કે એટલે જ સુપ્રીમ કોર્ટે ગાઈડન્સ આપ્યું, માર્ગદર્શિકા આપી કે જે પણ નાર્કોટિક ડ્રગ જો રિકવર થાય છે તો સતત 24 કલાક સીસીટીવીના સર્વેલન્સમાં રહેવું જોઈએ. સો માલખાના હોય, માલખાનાની અંદર એન્ટ્રીની અને એક્ઝિટના રજિસ્ટર હોય અને તમામ પ્રોસેસીસ જે છે એ પ્રોસેસ થવી જોઈએ મેજિસ્ટ્રેટની હાજરીમાં. માલખાનામાં મોકલવાનું અપ્રુવલ પણ મેજિસ્ટ્રેટે આપવું પડે. ઇવન જે ડિસ્ટ્રક્શન થાય મેજિસ્ટ્રેટની હાજરીમાં થવું જોઈએ. તો આ જે આખી પ્રોસેસ છે 2022માં જ ગાઈડલાઇન્સ આવ્યા છે, સ્ટ્રિક્ટ થઈ રહ્યું છે. બટ એઝ વી નો ઇન્ડિયામાં બધું ધીમે ધીમે થાય છે. સ્લોલી પણ આઈ થિંક એક દિવસ એવો આવશે કે જ્યારે આપણે સિરીઝમાં અને વાસ્તવિકતામાં એ પ્રકારના ડાયલોગ્સ નહીં જોઈએ કે ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા.